છે? આઈપેડ બનાવ્યું છે. આઈપેડ બનાવ્યું, બોલો. પેન્ટિંગ છે. અને એક ચિત્ર બનાવ્યું છે. શેનું ચિત્ર છે આ? એ ઊભું બી રહી શકે છે. હા, એ તો ઊભું પ્લેનેટ વાળું ચિત્ર છે. બોલી પણ શકાય. અને આ બ્રહ્માંડનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? બ્રહ્માંડ. હા, આકાશમાં આખું જે આકાશ છે ને એમાં બ્રહ્માંડમાં છે. અને એની અંદર બધા તારાઓ છે, ગ્રહો, નક્ષત્રો, બધું જ તમે કર્યું છો. બહુ સુંદર બનાવ્યું ભાઈ. અને લેપટોપ થઈ ગયું આપણી પાસે. લેપટોપ થઈ ગયું. એ ખુલે એવું છે. પછી એક પેન બી બનાવી. એની સાથે પાછી પેન બનાવી લ્યો. ઓહો, તો આ તો તમારી પાસે બધા જ સાધનો થઈ ગયા હો. તમે લોકો આવું કોણ શીખવાડે છે આવું સુંદર બનાવતા? બહુ સરસ બનાવો છો તમે લોકો. વાહ. આવતા વખતે છે ને બધા કઈક ને કઈક બનાવજો. આ તો મસ્ત બનાવ્યું છે તમે. સરસ. ચાલો, હવે છે ને ભાઈ આપણો સમય થઈ ગયો છે. પહેલા છે ને પ્રાર્થના કરી. હાથનું કડા જેવું બનાવ્યું છે. વાહ, બહુ સરસ. આભૂષણ બનાવ્યું છે સુંદર. મોતીનું આભૂષણ બનાવ્યું છે. પહેરવાનો આભૂષણ હોય ને એને આભૂષણ કહેવાય. શું કહેવાય? ઈ શું છે? એની ઉપર પણ પેન્ટિંગ. ઓહો, વાહ. પથ્થરની ઉપર ચિત્ર કામ કર્યું છે. વાહ, બહુ સરસ બનાવ્યું તમે. ખૂબ સરસ. હવે આપણે છે ને પેલા પ્રાર્થના કરી લઈએ ભાઈ. પછી પાછું આપણે વાર્તા ને બધું કરીએ. હો, ચલો. ઓમ સત્યમ વદ. સત્યમ વદ. ધર્મમ ચર. સ્વાધ્યાયાત્માન પ્રમદ. માતૃદેવો ભવ. પિતૃદેવો ભવ. આચાર્ય દેવો ભવ. અતિથિ દેવો ભવ. રાષ્ટ્ર દેવો ભવ. ઓમ અસતોમા સદ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ. ઓમ સહના ભવતુ. સનો ભુનક્તુ. Thank you. સવીર્યમ કરવાવહે તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ સરસ. હવે છે ને કવિન કાકા આપણી પાસે આવી ગયા છે. આજે છે ને પેલા કવિન કાકા આપણને મસ્ત મજાની વાર્તા કહેવાના છે. હો, કેમ છો છોકરાઓ? મજામાં. તમે કેમ છો? મજામાં છું. તમને મારો અવાજ બરાબર આવે છે ને? હા. હા.
એ આજે હું તમારી માટે એક સરસ મજાની ગૌરીની વાત લઈને આવ્યો છું. એક ગૌરી નામની એક 10 વર્ષની છોકરીઓ છે એની વાત છે. તમે શાંતિથી સાંભળજો. એક વખત છે ને આપણે ગુજરાતમાં છે ને સાપુતારા નામના ગામની પાસે છે ને એક આનંદપુર નામનું ગામ હતું. ત્યાં છે ને એક ગૌરી નામની 10 વર્ષની છોકરી રહેતી હોય છે. તમારા જેવી એ સરસ હસમુખી અને સરસ બધાનું આજ્ઞા પાલન કરે એવી હોય છે. અને સરસ મજાનું હંમેશા એના મોઢા ઉપર સ્મિત હોય ને એવી હોય છે. ખૂબ બાળ હૃદયની ખૂબ જ સરસ હોય છે છોકરી. એના ગામ પાસે છે ને જયારે શ્રાવણ મહિનો આવે ને ત્યારે છે ને બધા એને શ્રાવણ મહિનો બહુ જ ગમે. ત્યારે છે ને મંદિરોમાં સરસ મજાનું મંદિરોને શણગાર કરતા હોય અને પછી સરસ મજાના બધા પૂજા કરતા હોય. આખો દિવસ પૂજામાં રહ્યા એવું બધું એને બહુ ગમે. શ્રાવણ મહિનામાં છે ને સરસ મજાનો વરસાદ પડે ખબર છે ને. ત્યારે છે ને એમના આનંદપુરમાં છે ને એક નાની નદી હોય છે. એ નદી વરસાદને કારણે છે ને ખૂબ જ એનો પાણીનો પ્રવાહ વધી જાય. વરસાદ પડે ને એટલે પાણીનો પ્રવાહ વધી જાય. તો ગામના લોકો એને છે ને ગંગાજી તરીકે ઓળખે. ગામના લોકો એમને ગંગાજી જ કે. અને ગામના લોકોને એવું અતૂટ વિશ્વાસ હતો કે આ જયારે શ્રાવણ મહિનો હોય ને ત્યારે ગંગાજીની શક્તિ ખૂબ જ વધી જાય છે. અને આપણે ગંગાજી પાસે જે પણ માંગીએ ને એ મનોકામના પૂર્ણ થાય છે. એવું ગામના લોકોને અતૂટ વિશ્વાસ હતો. એવું ગૌરી એ ગામમાં રહેતી હતી એટલે ગૌરીને પણ એવો વિશ્વાસ હતો. તો જયારે શ્રાવણ મહિનો હોય ને ત્યારે એ છે ને એ ગંગાજી જે છે ને નદી એના કિનારે જઈને બેસે અને સર આખો દિવસ એમને શાંતિથી કે ગંગાજી મારે છે ને તમે કોઈ મને એવી શક્તિ આપો કે જેથી મને એવી ખબર પડે કે ખરેખર તમે જાદુ નદી છો. મને ખાલી તમારી સાથે વાત કરવી છે. મારે બીજું કઈ નથી જોઈતું પણ મને એવી શક્તિ આપો. તેની મમ્મી છે ને એની સાથે હોય ને ગૌરીની એની મમ્મી એ ખુશ થઈ જાય કે ગૌરી આ તો શું માગે છે ગંગાજી પાસે. તું આટલી નાની 10 વર્ષની છોકરી છું ને તને આટલું સારું સમજ છે. એ જ એક ચમત્કાર છે. એક જાદુ છે. ગંગાજી તો તને આશીર્વાદ જ આપશે. ગૌરી કે ના મારે ગંગાજી સાથે વાત કરવી છે. પછી છે ને એક દિવસ એવું થાય છે કે ગૌરી છે ને એકલી ગંગાજીના તટ ઉપર જાય છે. અને સરસ મજાનો થોડો આછો વરસાદ પડતો હોય છે. પણ એ છત્રી લઈને ત્યાં બેઠી હોય છે ગંગાજીના કિનારે. ત્યાં તો છે ને અચાનક કઈક અવાજ આવે છે. અને એમને એમ થાય છે કે આ શેનો અવાજ આવ્યો. એને એમ સંભળાય છે કે કોઈક એનું નામ બોલે છે ગૌરી. એકદમ એ તો છે ને ડરી જાય છે કે અત્યારે અહીંયા કોઈ છે નહીં ને મારું નામ કોણ બોલે છે. પછી એવું કહે છે કે તું ડર નહીં હું ગંગાજી છું. તો એ તો એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. એને એમ થાય છે કે અહીંયા ગંગાજી. મેં વિચારેલું એ સાચું પડ્યું. તો ગંગાજી મારી સાથે વાત કરે છે. તો કે હા કે હું ગંગાજી છું અને તારે મારી સાથે વાત કરવી હતી ને એટલે હું આવી છું. તું એકદમ તારો સ્વભાવ જે છે ને એકદમ બાળમય છે અને તારું દિલ એકદમ ચોખ્ખું છે. એટલે તે જે કીધું તે જે માંગ્યું એને કારણે હું આવી છું અને તારી સાથે વાત કરું છું. બોલ તારે શું વાત કરવી છે. તો એકદમ ગૌરી તો એકદમ ચકિત થઈ જાય છે અને એને ખૂબ જ લાડ લડાવે છે ગંગાજી સાથે. અને પછી ગંગાજીને એવું પૂછે છે કે ગંગાજી અમારા ગામમાં છે ને ખેડૂતો જે છે ને એ ઘણી વાર ત્રાહિમામ થઈ જાય છે. એ કમોસમી વરસાદ પડે છે. તો એનું કારણ શું છે ગંગાજી. તમે એનું કઈક ઉપાય કરી શકો ગંગાજી. આ કમોસમી વરસાદ કેમ પડે છે. કમોસમી વરસાદ પડે ને તો ખેડૂતોના બધા પાક નાશ પામે અને પછી ખેડૂતોને કેટલું બધું નુકસાન થાય. ગંગાજી કે આ જે છે ને
ધુમાડો પર્વત જે છે ને તમારા ગામમાં જે ધુમાડો પર્વત, એ ધુમાડા પર્વત ઉપર છે ને વર્ષાદેવ રહે છે, કે જે વરસાદ આપે છે. એ છે ને તમારા ગામથી નારાજ છે. એટલે તું જો તારામાં તાકાત હોય ને તું ત્યાં એમને જઈને જો રીઝવે ને, એમને મનાવે ને, તો તમારી બધી મનોકામના પૂર્ણ થઈ જાય. તો ગૌરી તો એકદમ તમારા જેવી સાહસિક હોય છે. એ કહે છે કે હા, કે હું મનાવા જઈશ. ગંગાજી કે તું મનાવા જઈશ ને તો હું તને છે ને દિશા દેખાડીશ કે કઈ બાજુ તારે જવાનું છે, કઈ બાજુ તને વરસાદ એ મળશે. તો સારું. તો બીજા દિવસે તો ગૌરી છે ને સરસ મજાનું એની મમ્મી પાસે નાસ્તો થેપલા વેપલા ભરીને સરસ મજાનું એની બેગમાં ભરીને પાણીની બોટલ ને એ બધું લઈને, બધું આપણે પર્યટનમાં કેવા જઈએ, બધું તૈયાર થઈ નઈ તો નીકળી. અને ત્યાં ચાલતા 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 છે ને એને ગંગાજી એ છે ને એને દિશા દેખાડી કે આ બાજુ ચાલતી ચાલતી જઈશ ને તો તને એક પર્વતની ગુફા મળશે, અને એ પર્વતની ગુફામાં છે ને વર્ષાદેવ રહે છે. એ તો સરસ મજાનું ચાલતી ચાલતી ગઈ, અને એને છે ને વર્ષાદેવ માટે છે ને એક સરસ મજાનું ચિત્ર પણ બનાવીને રાખેલું. એ પણ એને સાથે લીધેલું. પછી એ ચાલતી ચાલતી જાય છે ને તો એને ત્યાં એક વાંદરો મળે છે. તો એ વાંદરો કે છે કે અરે તું આ બાજુ કયા બાજુ જાય છે? તો કે હું તો છે ને વર્ષાદેવને મળવા જઉં છું. તો વાંદરો કે હું પણ એ જ બાજુ ઉપર રહું છું, હો, કે તું મને લઈ જઈશ તારી સાથે? ગૌરી કે સારું, ચલો હું ત્યાં જ જઉં છું, તું પણ મારી સાથે ચલ. તો વાંદરો અને ગૌરી એ બંને એ બાજુ ચાલવા માંડે છે. પછી તો એવું બધું એમ પર્વત સુધી પહોંચતા પહોંચતા છે ને એમને એવા બધા પવન આવે છે, સુસવાટા વાય છે, બધું થાય છે. પણ વાંદરો અને ગૌરી તો ડરતા નથી, અને આગળ 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 જતા જાય છે. ત્યાં તો પેલો પર્વત જે છે ને ત્યાં જવાનું હશે ને, પર્વત આવી જાય છે. એ પર્વતની ગુફા આવે છે. ત્યાં અંદર જાય છે ને ત્યાં એકદમ શાંતિ હોય, એકદમ શાંતિ. આપણને એકદમ શાંતિ હોય, કોઈનો કોઈ અવાજ ના હોય, કેવું હોય એકદમ એવી શાંતિ, મધુર શાંતિ હોય. અને એ લોકો અંદર જાય છે ને ત્યાં તો એકદમ ગર્જના થાય છે. કોણ છે તું? અહિયાં કેમ આવી છે? અહિયાં માણસો એ આવવાની મનાઈ છે, જતી રે પાછી. તો ગૌરી તો છે ને ડર્યા વગર કે છે કે અરે વર્ષાદેવ, હું છે ને ગૌરી છું, હું આનંદપુર ગામમાં રહું છું, અને મને ગંગાજી એ મોકલી છે તમને મનાવવા માટે. કે તું કેમ આવી છું અહિયાં મનાવવા માટે? તમે માણસો બધા ઝાડ પાન કાપી નાખો છો, જંગલો કાપી નાખો છો, હે, અને બધાને પ્રાણીઓને બધાને હેરાન કરો છો. તમે પર્યાવરણ નું ધ્યાન નથી રાખતા, એટલે હું ગુસ્સે થયો છું. એટલે હું કમોસમી વરસાદ નાખું છું, એટલે લોકોને ખબર પડે, પણ તો પણ તમે લોકો સુધરતા નથી. એકદમ શાંતિથી સાંભળે છે એમને, અને પછી કે છે કે અરે તમે આવું ના કહેશો વર્ષાદેવ. છે ને અમે લોકો તો તમારી પાસે આવી છું એની જ માટે કે તમે ગુસ્સો ના કરો, તમે શાંતિથી મને સાંભળો. મને ખબર છે કે બધા મનુષ્ય આવું કરે છે, કે ઝાડ પાન તોડી નાખે, જંગલને તોડી નાખે, અને પછી છે ને બધા પ્રાણીઓને પણ મારે છે અને એમને કાપી નાખે છે. પણ હું તમને આશ્વાસન આપું છું કે હું મારા ગામમાં જઈને બધાને કહીશ કે તમે આવું ના કરો, નહીંતર તો વર્ષાદેવ ગુસ્સે થશે. અને જો તમે જ્યારે વરસાદ આવવાનો હોય ત્યારે જ વરસાદ આપો, કમોસમી વરસાદ ના આપો ને તો માણસોનું પણ ભલું થશે, અને બધાને ખબર પડશે કે આ વર્ષાદેવ અમારી પર ગુસ્સે છે એટલે આવું કરે છે. ને એ બધું જંગલો કાપવાનું બંધ કરશે, પ્રાણીઓને મારવાનું બંધ કરી દેશે. તો વરસાદ કે હું કઈ રીતે માનું કે માણસોને મજા આવે? તો છે ને ગૌરી છે ને એમનું જે ચિત્ર બનાવીને લાવી હોય છે ને એ આપે છે, અને એ દેખાડે છે કે જો વરસાદ પડે તો બધું કેવું સરસ મજાના માણસો કેટલા બધા ખુશ થઈ જતા હોય છે. સરસ મજાના
ઝાડ પાન ને પણ કેટલું સારું પાણી મળે ઉપરથી, એટલે કેટલું બધા ખીલી જાય છે ઝાડ પાન. અને પ્રાણીઓને પણ કેવી નદીઓ પાણીથી ભરપૂર હોય, એટલે પાણી પીવામાં પણ કેટલું બધું સારું પડે છે. તો કે આ કેટલું બધું સારું થાય છે વરસાદ પડે તો. અને કમોસમી વરસાદ પડે તો બધા ખેતરો નાશ પામે છે. કે તમે હવે આવું ના કરશો. વરસાદ એવ તો છે ને એની બહાદુરી અને એને માણસોની સેવા ભાવ ઉપર છે ને એ ખુબ પ્રસન્ન થઈ જાય છે. પણ એ કહે છે કે મને ક્યાંથી ખબર પડે કે તું જે કે છે તું કરીશ જ. હું છે ને એક તારી પરીક્ષા લઈશ. જો એ તું પરીક્ષામાં પાસ થઈ જઈશ ને તો મને ખબર પડશે કે તું છે ને સાચા હૃદય વાળી છું, અને તું જે કહીશ ને એ કરીશ. તો કે શું છે? તો કે છે ને હું તને એક ઇન્દ્રધનુષ નું મંત્ર આપું છું. એ તું બોલીશ, અને જો આકાશમાં ઇન્દ્રધનુષ થશે તો હું સમજી જઈશ કે તું જે કે છે ને એ બધું સાચું છે. અને તું એવી મદદ કરીશ કે માણસોને સમજાવવાની મદદ કરીશ. કે સારું, કે મને આપો. તો છે ને વરસાદ એ મંત્ર આપે છે. ઓમ ઇન્દ્રધનુષ પ્રકાશ માય નમઃ, એવું બોલવાનું. તો પેલી તો ગૌરી છે ને એકદમ શાંતિ થી આંખો બંધ કરીને એકદમ સરળથી એકદમ શાંતિથી એવું વિચારે છે કે હે ઇન્દ્રધનુષ તમે પ્રગટ થજો. તો પછી વરસાદ એવો અમારી ઉપર હજી ને હજી પ્રકોપમાન જ રહેશે. તો બોલે છે ઓમ ઇન્દ્રધનુષ પ્રકાશમાય નમઃ. તું કે છે. તો છે ને 2 મિનિટ સુધી કશું જ નથી થતું વાદળોમાં. તો વાંદરો ડરી જાય છે કે હાય ગૌરી, હવે જો આ નહી થાય ઇન્દ્રધનુષ તો આ વર્ષાદેવ તો પ્રકોપમાં જ રહેશે. તો હજી તો વરસાદ એવા વિચારે છે ને કે આ જો ના થયું ત્યાં તો છે ને વાદળોમાં છે ને ઉપર આકાશમાં વાદળો હટી જાય છે. અને સરસ મજાના સૂર્યદેવ દેખાય છે. અને બીજી બાજુ છે ને ઇન્દ્રધનુષ એકદમ આખું ઇન્દ્રધનુષ મોટું ઇન્દ્રધનુષ બની જાય છે. બધા ખુશ થઈ જાય છે. ગૌરી તો આંખો બંધ કરીને બેઠી હોય છે. વાંદરો એને કહેવા માંડે છે કે ઇન્દ્રધનુષ દેખાવા માંડ્યું. અને વરસાદેવ પણ ખુબ ખુશ થઈ જાય છે. અને વર્ષાદેવ કહે છે કે જા ગૌરી, તું તારા ગામ વાળાઓને અને બધા માણસોને સમજાવજે. અને હું છે ને હવેથી તમારી ઉપર ગુસ્સે નથી. અને હવેથી હું કમોસમી વરસાદ નહીં આપું. હું જયારે હશે ને એનો ટાઈમ ત્યારે જ હું વરસાદ લાવીશ. એ સિવાય વરસાદ નહીં આપું. તો ગૌરી છે ને ખુબ ખુશ થઈને જાય છે પાછી. અને બધા લોકોને વાત કરે છે એના ગામમાં કે આવું હતું, વરસાદ એવને મળીને આવી. અને બધા ગામ વાળા કે આવું બધું ખોટું હતું હશે કોઈ દિવસ. આ 10 વર્ષની છોકરી છે ત્યાં પહાડ સુધી જઈ શકે કઈ? બધા કોઈ માનતા નથી. પણ એ ગૌરી એમને સમજાઈને થાકી જાય છે કે એવું ના કરશો. અને તમે એક કામ કરો કે જો હવે તમે મહિના સુધી, હવે વસંત આવવાની છે, હવે વર્ષા આવશે, જો તમે 1 મહિના સુધી જંગલોને કાપવા ના જશો, પ્રાણીઓ સાથે અવ્યવહાર ના કરશો. જો બધું આવું કરશો ને તો જો હમણાં 1 મહિનામાં સરસ મજાનો મુશળધાર વરસાદ પડશે. તો બધા કે ચલો ને ભાઈ આ વાત તો માની લઈએ. હવે 1 મહિનાનો સવાલ છે ને, ચલો કઈ વાંધો નહીં. 1 મહિના અમે એ રીતે વર્તીશું, પર્યાવરણ નું નુકસાન નહીં કરીએ. એવું નથી કરતા ને તો 1 મહિનામાં સરસ મજાનો વરસાદ પડે છે. એકદમ બધા આજુબાજુના ઝાડ પાન એકદમ ખીલી ઉઠે છે. ખેડૂતો પણ રાજી થઈ જાય છે કે એમનું બધું એમને જે વાયુ હોય છે એ બધું સરસ મજાનું ઉગી જાય છે વરસાદને કારણે. અને બધા ખુશખુશાલ થઈ જાય છે. ત્યારથી લઈને આજ સુધી છે ને હવે ત્યાં આનંદપુરમાં બધા લોકો છે ને એ માની ગયા છે કે કોઈ દિવસ પર્યાવરણ નું નુકસાન કરવું જોઈએ નહીં. અને આપણે જંગલોનો નાશ કરવો જોઈએ નહીં. પ્રાણીઓને કાપવા જોઈએ નહી, એમની સાથે બદવ્યવહાર કરવો જોઈએ નહીં. અને બધું માની ગયા ને ત્યારથી લઈને આજ સુધી, હજી સુધી ત્યાં સરસ મજાનો વરસાદ થાય છે. કોઈ દિવસ કમોસમી વરસાદ પડતો નથી. તો બાળકો, તમને ગૌરીની વાત સાંભળીને મજા આવી કે નહી? હા. હે? તો તમે પણ તમારા પર્યાવરણ સાથે સરસ રીતે રહેશો ને? આપણી આજુબાજુ જે જંગલ હોય, ઝાડ પાન તોડવાના નહીં. અને
અને પ્રાણીઓ હોય, પ્રાણીઓ સાથે પણ સારો વ્યવહાર રાખવાનો, હે ને? વાહ, ખૂબ સરસ. તમે લોકો કેવી સરસ ગૌરીની વાર્તા સાંભળી. હે, હવે આપણે છે ને થોડુંક લખવાનું છે. હો ભાઈ, તો તમે છે ને લખવાનું ને એ બધું છે ને લઈ રાખો. અને તમે મને છે ને એવું કહેજો કે ગયા વખતે મયુર કાકાએ જે ઘરકામ આપ્યું હતું એ કોણે કોણે કરેલું છે? બહુ સારું કહેવાય ભાઈ. તો તમે લોકોને ઘરકામ કરતા તો આવડે જ છે. તો તમે એ ઘરકામ કરેલું હોય એ કાઢી રાખશો બહાર? શું? એ ઘરકામ બહાર કાઢી રાખશો તમે? તમે કર્યું હતું ને? શેમાં કરેલું છે તમે? ચાલો, હું બોલું ને એ તમે લખજો. આજે છે ને ભીંડાનું શાક બનાવ્યું. તમે જાતે બનાવ્યું છે? ચલો, તો ભીંડાનું શાક તમે બનાવ્યું છે, તો આપણે છે ને એક વસ્તુ કરીએ. અહીંયા લખીએ ભીંડાનું શાક. ચાલો, ભીંડાનું શાક કોને લખતા આવડે છે? ભીંડાનું શાક લખો. જાતે લખજો, હું તો અત્યારે નથી લખતો. પેલા હું તો તમને જોઉં છું કે કોને ભીંડાનું શાક લખતા આવડે છે. ભીંડાનું શાક. ભીંડાનું શાક. એવું લખો, ભીંડાનું શાક. ભ કઈ રીતના લખાય? ભ તો બહુ સહેલો છે. આમ છે ને આમ કરીએ ને પછી યાદ આવી જશે તમને. આ ભ. પછી હ હોય એમાંથી ભી કરતા તો તમને બધાને આવડતો જ હશે, મને એવું લાગે છે. સાચું છે ને? ભ હોય એમાંથી ભી કઈ રીતે કરવો? અનુસ્વાર. અનુસ્વાર તો નહીં, પણ આપણે આમ કરીએ ને ભી અને ભીન કરવું હોય તો અનુસ્વાર કરવાનો. એ વાત સાચી છે. ભીન દાનું શાક. શાક. ભીંડાનું શાક. કરેક્ટ. લખાઈ ગયું? બહુ સરસ. હવે મર્ષી કાકા, મને ચા બનાવતા આવડે છે. બહુ ચા બનાવતા આવડે છે? તો લખો ચા. ચા કેમ લખાય? ચા. થઈ ગયું. લખાઈ ગયું ચા. તો કોઈ એવું લખી શકે કે મને ચા બનાવતા આવડે છે? મને ચા બનાવતા આવડે છે. મને ચા બનાવતા આવડે છે. મર્ષી કાકા,
હા, મને પાવભાજી બનાવતા આવે છે. અરે વાહ, બહુ સારું કહેવાય. જો આપણે પેલું લખ્યો મને. હવે તમે જાતે લખી શકો છો, મને ચા બનાવતા આવડે છે, એવું લખ્યું છે. થઈ ગયો. આખું લખી શક્યા તમે, બહુ સારું કહેવાય. બનાવતા આવડે છે. મને ચા બનાવતા આવડે છે. એક ખોટું કર્યું. કોકને પાવભાજી બનાવતા આવડતી તો પાવભાજી પણ લખી શકાય. ઓ મહેશી કાકા, હમ મને રોટલી બનાવતી આવડે છે. બહુ સારું કે બધા એ છે ને ભાઈ રસોઈ. પોપકોર્ન આવડે છે, પોપકોર્ન બનાવતા. વાહ, પાણીપુરી બહુ ભાવે છે. બહુ સારું કહેવાય ભાઈ. તમને બધા છે ને તમે છે ને ભાઈ જમવાનું બનાવતા શીખી જજો હો. તમે કેમ લખતા સરસ શીખી ગયા છો, એમ જમવાનું પણ બનાવતા આવડવું જોઈએ. હા, લખાઈ ગયું આ. અને કાજુ કતલી બનાવવાનું આવડે છે. કાજુ કતરી, બહુ સુંદર. ચાલો હવે હું તમને છે ને કંઈક બતાવું છું. આ શું લઈ શું છે? હા, આ કોનું ચિત્ર છે? ગણપતિ બાપા. ગણપતિ દાદાનું છે. તો ગણપતિ એવું લખતા આવડશે કોઈને? ગણપતિ દાદા. ગણપતિ દાદા. ગણપતિ દાદા. લખાઈ ગયું. પછી મરચું લખું. મરચું, હા, એની ઉપર અનુસ્વાર કરવાનું. જેને લખતા ઝડપથી લખાય એને બધું લખી નાખો. હો, વાર લાગે એ ધીમે ધીમે લખે, કઈ વાંધો નહીં. મરચું. ગણપતિ. ગણપતિ નહીં, ગણપતિ. તલવારનો ત લખજો. હો, ગણપતિ દાદા. મરચાના બાજુમાં તબલું છે. તબલું એને કહેવાય નગારું. શું કહેવાય? નગારું. મોટું નગારું હોય ને. હું તમને વાર્તા કહેવાનો જ ને, એમાં નગારું આવવાનું છે. આજે એવી સરસ વાર્તા કહેવાનો છે ને, તમને બહુ મજા આવી જવાની છે ભાઈ. નગારું, આવડું મોટું નગારું હોય. હો, અને મોટા રાજા હોય ને એની પાસે તો બહુ મોટું નગારું હોય. આખા શહેરમાં સંભળાય ને એવડું મોટું નગારું હોય. બોલો. લખાઈ ગયું? આ શું છે? ગોળ ગોળ. તમારું સ્ક્રીન શેરિંગ બંધ થઈ ગયું છે. બંધ થઈ ગયું છે. ઓહો, અને એમ કે સ્ક્રીન શેરિંગ તો બંધ થઈ ગયેલું છે. શું હવે લખવાનું? પાછું ચાલુ કરી દો ભાઈ. આવી ગયું. દેખાયું હવે. દેખાય છે ને? હા. આ શું? જલેબી. જલેબી. જલેબી ભાવે કોઈને ભાઈ? મને વાહ, મને પણ મન ભાવે. ના ભાવે, મન ના ભાવે. તમે લખો જલેબી. લખી દીધું.
લખાઈ ગયું. બહુ સરસ. હવે બાકીનું પછી લખશું આપણે, પણ હા મેં કાઢી નાખ્યું છે. ન લખાય તો કાંઈ વાંધો નહીં, જલેબી લખી દેજો જાતે, ન લખાણું હોય તો કાંઈ નહીં. હવે છે ને તમારામાંથી છે ને કોઈ એક બાળક આ શું લખ્યું છે એ વાંચી શકે છે? કોને વાંચતા આવડશે? હા બોલો. જમે છે. બધા વાંચી શકો છો? બધા વાંચો. ચલો. દેવ જમે છે. દેવ જમે છે. આ શું લખ્યું છે પહેલા? ગાજર જમે છે. દેવ જમે છે. મજાના છે. ગાજર મજાના છે એટલે સારા છે. બરોબર. પછી વેદ સરસ રમે છે. પછી રસ સરસ રસ સરસ છે. દાદા સવારે જાગે છે. જાગે છે. પછી શું લખ્યું છે? બધા ધીરે ધીરે વાંચો. વરસાદ વરસાદ વરસે સર સર સર. હા સાવન ઘર ઘર ઘર. બીજું શું લખ્યું છે? સાવન ગાજે ગાજે ગર ગર ગર. પછી શું છે? વાજા વાગે જન જન જન. હા વાજા કેવા વાગે? જન જન જન. પછી સાવજ. એટલે સાવજ એટલે શું હશે? કોઈને ખબર છે સાવજ એટલે શું કહેવાય? ના. કોને ખબર છે સાવજ એટલે શું? સાવજ એટલે શું? હા સાવજ એટલે સિંહ. સિંહ ને શું કહેવાય? સાવજ કહેવાય. તો સાવજ કેમ ગરજે? જર જર જર. સાવજ ગરજે 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 જર જર જર. હા. બે વાર કેમ ગરજે લખ્યું છે? સાવજ ગરજે ભૂલથી લખાણું હશે. સાવજ ગરજે જર જર જર. લખાઈ ગયું? વંચાઈ ગયું? હવે આ વાંચો તો ભાઈ કોઈક. હવે હા આ આપણે વાંચવાનું જ છે અત્યારે. તમે વાંચી શકો છો કે નહીં? મનમાં રાખજો. અત્યારે બોલતા નહીં. પેલા મનમાં વાંચો. શાંતિથી છે ને અક્ષરો ઉકેલવાના છે આપણે. સ્ક્રીન શેરિંગ સ્ક્રીન શેરિંગ એક જ મિનિટ. કઈક આમાં છે ને વાંધો છે. હું ફરીથી કરું છું શેર. હવે તો દેખાતું હોવું જોઈએ ભાઈ. દેખાય છે. હા શાંતિથી છે ને વાંચો. અક્ષરો ઉકેલો. આ
એક ગામ છે. ગામમાં આવે છે. છગન બસમાં બેસે છે. અમર બસમાં બેસે છે. બસ જાય છે. સર્કસ આ સર્કસ છે. આ વંચાઈ ગયો. હા, હવે તમારામાંથી જે સૌથી નાનું હોય ને એ વાંચશે ફરીથી. કોણ વાંચે છે? એક ગામ છે. હા, એક ગામ છે. ગામમાં બસ આવે છે. ગામમાં બસ આવે છે. પછી છગન બસમાં બેસે છે. છગન બસમાં બેસે છે. પછી અમર બસમાં બેસે છે. અમર બસમાં બેસે છે. બસ સરસર જાય છે. પછી બીજું કોણ વાંચશે? બસ સરસર જાય છે. જાય છે. ખૂબ સરસ. પછી એની નીચે શું લખ્યું છે ભાઈ? વાંચી શકશો કોઈ? વાંચી શકે. જેને આવડતું હોય ન વાંચતા હોય, બીજું કોક વાંચજો હો. બીજું કોણ વાંચી શકશે? સર્કસ છે. હા, અજબ ગબર ગજબ સર્કસ છે. આ અજબ અને ગજબ સર્કસ છે. હવે કોઈ પણ બે શબ્દની વચ્ચે આવી ઓછાની નિશાની હોય ને, માઇનસ કહેવાય ને જેને, ઓછાની નિશાની હોય ને, આવું ડેશ કર્યો હોય ને, એટલે આવો લીટો કર્યો હોય ને, તો આવી ઓછાની નિશાની હોય ને બે શબ્દની વચ્ચે, તો એ બંને ભેગા વાંચી શકાય. ઓકે, તો કેવી રીતે વાંચાય? આ અજબ ગજબ સર્કસ છે. અજબ ગજબ ભેગું વાંચવાનું. આ અજબ ગજબ સર્કસ છે. પછી દાદા સર્કસમાં કામ કરે છે. દાદા સર્કસ સર્કસમાં કામ કરે છે. પછી શું લખ્યું છે? કાકા સર્કસમાં જોકર છે. કાકા સર્કસમાં જોકર છે. છેલ્લે શું લખ્યું છે ભાઈ? અમને સર્કસમાં મજા પડે છે. અરે વાહ! અમને સર્કસમાં મજા પડે છે. હવે તમારામાંથી આ ગૃહ કાર્ય, આ જે આપણે ઘરકામ કરવા મયુર કાકાએ આપ્યું હતું, એ કોણે કોણે કર્યું હતું આ વખતે?
મેં કર્યું હતું. બહુ સારું કહેવાય હો. ઘણા બધા બાળકો છે ને એને તો આ ગૃહ કાર્ય જ નહોતું કર્યું. બોલો, એ કઈ સારું કહેવાય? નહીં. હો, એટલે તમને જે મયુર કાકા ગૃહ કાર્ય આપે ને એ તમારે રોજ કરવાનું. હો, દર વખતે તમે જો કરશો ને તો તમને બહુ સરસ વાંચતા અને લખતા આવડી જશે અને તમને એટલી મજા આવશે ને કે ન પૂછો વાત. અમે ભૂલ ગયા છે. બહુ સરસ. ચાલો, હવે છે ને આપણે છે ને લખવાનું તો પૂરું થઈ ગયું છે. હો, હું વાર્તા સાંભળવી જ ને તમારે કે હજી લખવું છે કઈક? વાર્તા સાંભળવી છે. ચાલો ચાલો તો. મજાની મસ્ત લખવું છે. હા, હવે તમને યાદ છે ને ગયા વખતે આપણે કોની વાર્તા કરી હતી? નવઘણની વાર્તા કરી હતી. હો, નવઘણની વાર્તા શું હતી કે જુનાગઢમાં દેવાયત હતા ને તો એના ઘરે એક દીકરો હતો ને એક દીકરી હતી. હે ને? અને એ દીકરો હતો એનું નામ વાહણ હતું, દીકરીનું નામ જાહલ હતું. તો અચાનક શું થયું કે જુનાગઢના રાજા હતા એની ઉપર તો શત્રુઓએ આક્રમણ કર્યું, એની ઉપર યુદ્ધ કર્યું. તો રાજા તો જંગલમાં ભાગી ગયા. રાણી તો છે ને નાનો દીકરો હતો ને એનું નામ હતું નવઘણ. એને લઈ અને રાણી હતા એ તો ક્યાં ભાગી ગયા? જંગલમાં ભાગી ગયા. જંગલમાં ભાગ્યા ને ભાઈ, તો એની પાછળ તો શત્રુ સેના હતી ને, જે એટલે કે દુશ્મનની જે સેના હતી ને, શત્રુ સેના એની પાછળ જ હતી. એને શું કરવું હતું? એ બંનેને મારવા હતા, ઓરડા નાના દીકરાને અને રાણીને. કારણ કે શત્રુઓને બીક હતી કે આ છોકરો મોટો થઈને પાછો જુનાગઢનો રાજા બની જાય તો, એટલે એ લોકો એને મારવા આવતા હતા. પણ રાણી તો દોડતા દોડતા જંગલમાં ગયા અને એક ભરવાડ છે ને ગાયો ચારતો હતો ને એને આપી દીધું. આ નાનું બાળક હતું ને જે નવઘણ હતો ને એને આપી દીધો. તો નવઘણ તો ભાઈ આવી ગયો અને પછી છે ને એ જે ભરવાડ હતા ને એને દેવાયતને આપી દીધું. તો એમણે તો છે ને એ દીકરાને મોટો કર્યો. મેં તમને વાત કરી હતી ને ગયા વખતે. અને પછી તો થોડા વર્ષો થયા ને પછી શું થયું કે બાળક તો મોટું થવા માંડ્યું. વાહણ અને નવઘણ બંને મોટા થવા માંડ્યા અને જાહલ ત્રણેય બાળકો મોટા થવા માંડ્યા. તો એકવાર દુશ્મનોને ખબર પડી ગઈ, શત્રુઓને. એ લોકોને શંકા ગઈ કે આ દેવાયતના ઘરે જે બે બાળકો તો અમે સાંભળ્યા હતા, ત્રીજું બાળક કોણ છે? કે નક્કી આ જુનાગઢનો છે ને રાજકુમાર હોવો જોઈએ ભાઈ. એવું વિચારી અને એ લોકો તો ગામમાં આવ્યા અને કીધું ઓલું બાળક અમને આપી દો, અમે તો એ બાળકને લઈ જશું અને મારશું, એવું કીધું. તો દેવાયતે શું કર્યું કે એને તો એવું કીધું કે છે ને મને ચિઠ્ઠી આપી દો, હું છે ને મારા ઘરે ચિઠ્ઠી લખી દઉં અને મારા જે પત્ની છે ને એ એક જે જુનાગઢનો જે રાજકુમાર છે ને એને મોકલશે, નવઘણને મોકલશે. તો એને શું ચિઠ્ઠી લખી કે રા રાખતી વાત કરજે, એવું લખ્યું. રા રાખતી વાત કરજે. રા એટલે રાજા. પણ જે દુશ્મનો સૈનિકો હતા ને એ લોકોને સમજાણું નહીં કે આ શું કહેવા માંગે છે. પણ એના પત્ની હતા ને એ તો સમજી ગયા કે આ તો એવું કે છે કે આપણા દીકરાને મોકલજે અને રાજાનો દીકરો છે ને જે આપણા આશ્રયમાં આવ્યો છે, આપણી શરણે છે, જેની જવાબદારી આપણે લીધી છે, એને તું સાચવજે. એટલે આયરના જે પત્ની હતા ને એને તો પોતાના દીકરા વાહણને મોકલી દીધો. અને દુશ્મનો એ વાહણ નામના દીકરાને લઈને જતા રહ્યા અને એ રીતે નવઘણને બચાવ્યો. તમને વાર્તા કરી હતી ને, તમને યાદ છે બધી આ વાત? આપણે ગયા વખતે કરી હતી, યાદ છે ને? નવઘણને કેમ બચાવ્યો ઈ. અને પછી તો છે ને ભાઈ નવઘણ તો મોટો થવા માંડ્યો. તો એકવાર શું થયું, રાત્રે એકવાર સાંજે એ લોકો છે ને ખેતરમાં છે ને હળ હલાવતા હતા ને, તો હળમાં એમને શું મળ્યું? જમીનની અંદરથી શું મળ્યું? ખજાનો મળ્યો. શું મળ્યો? ખજાનો. મોટા મોટા 7 ચરુ મળ્યા. ચરુ એટલે મોટા મોટા માટલા મળ્યા 7. એની અંદર તો હીરા, મોતી, માણેક ખૂબ બધા પૈસા હતા. એટલા બધા પૈસા હતા ને જમીનમાં દટાયેલા મળ્યા એ લોકોને. એ મળ્યા ને ભાઈ,
તો હવે દેવાયતને ખબર પડી ગઈ કે હવે આપણો સમય આવ્યો છે. તો એને તો શું કર્યું ખબર છે? બધા આયરો હતા ને, આહિર લોકો હતા ને આજુબાજુના ગામમાં, એ બધાને બોલાવ્યા ભાઈ, અને કીધું કે મારી દીકરી જાહલ છે ને એના લગ્ન કરવાના છે, તમે સૌ લોકો આવો. તો હજારો આહીરો આવ્યા ભાઈ, અને ત્યાં મોટા માંડવો નાખ્યો, અને પછી માંડવો નાખીને બધા પહોંચ્યા ને, તો દેવાયતે કીધું કે ચાલો આપણે રાજાને, જુનાગઢના રાજાને છે ને આમંત્રણ દેવા જઈએ. પણ એને ખરેખર શું કરવું હતું ખબર છે? જુનાગઢ ઉપર આક્રમણ કરવા જવું હતું. તો પહેલાના જમાનામાં છે ને જે યોદ્ધાઓ હોય ને, એ લોકો હંમેશા પોતાની પાસે છે ને હથિયાર રાખતા. તો બધા પાસે છે ને પોતાની તલવાર હતી. તમે તલવાર જોયેલી છે કોઈ? તલવાર તલવાર કેવી હોય ખબર છે તમને? મારા દાદા પાસે છે અને મારા મામા પાસે. હે ને? તો સાચી તલવાર હોય ને, તો એ પહેલાના જમાનામાં તો છે ને ભાઈ, બધા લોકો પોતાની પાસે તલવાર રાખતા, યોદ્ધાઓ તો ખાસ. તો એ બધા પાસે છે ને તલવારો હતી. અને બધા છે ને 10,000 લોકો છે ને, એ કે આપણે જુનાગઢના રાજાને છે ને આપણે આમંત્રણ દેવા જઈએ. તો બધા લોકો કે વાહ વાહ, ચાલો આપણે જઈએ, રાજાને આમંત્રણ દેવા જઈએ. તો બધા લોકો નીકળ્યા. રસ્તામાં જે જુનાગઢનું ગામ પહોંચવા આવે ને, ત્યાં દેવાયતે કીધું કે મારે તમને લોકોને એક વાત કરવી છે. શું વાત કરવી છે? કે આ જે નવઘણ મારો દીકરો છે ને, એ કોણ છે ખરેખર ખબર છે તમને? તો બધા કે ના ના, કે આ તો જુનાગઢના રાજાનો જ દીકરો છે, અને મારો દીકરો હતો ને, તો મેં તો શત્રુઓને આપી દીધો, કારણ કે મારે છે ને જુનાગઢના રાજાનો જે વંશ હતો ને, એની રક્ષા કરવાની હતી. એટલે કે આ જે નવઘણ છે ને, એ રાજાનો જ દીકરો છે. અને અત્યારે દુશ્મનોએ આ જુનાગઢનું રાજ્ય પોતાના હાથમાં લઈ લીધું છે. એટલે આપણે લોકો છે ને કે અત્યારે જુનાગઢના રાજાને કઈ લગ્નમાં બોલાવાનું આમંત્રણ દેવા નથી જતા. આપણે શું કરવા જઈએ છીએ ખબર છે? બધા કે ના ના, કે આપણે તો છે ને જુનાગઢ ઉપર છે ને યુદ્ધ કરવા જઈએ છીએ. અને એ અત્યારે જે ખરાબ રાજા છે ને એને કાઢી અને આ નવઘણ દીકરો છે ને એને રાજા બનાવવાનો છે. તો જેનામાં હિંમત હોય ને એ આવો, આપણે તો યુદ્ધ કરવા જવાનું છે. કારણ કે યુદ્ધ કોણ કરી શકે? જે શૂરવીર હોય એ યુદ્ધ કરી શકે. કાયરો યુદ્ધ કરી શકે નહીં. જે ડરપોક હોય એ યુદ્ધ કરી શકે નહીં. જે તલવાર જોઈને બી જાય એ યુદ્ધ કરી શકે? હા. જે ડરે એ યુદ્ધ કરી શકે નહીં. તો કે જે હિંમત વાળા હોય ને એ લોકો આવે. બધાએ કીધું અમે બધા હિંમત વાળા છીએ, ચાલો આપણે જઈએ. તો બધા છે ને જુનાગઢ પહોંચી ગયા. હવે જુનાગઢ પહોંચ્યા ને, તો નવઘણ નો ઘોડો આગળ હતો. નવઘણ નો ઘોડો હતો ને, એનું નામ ઝપડો ઘોડો હતું. શું? ઝપડો. ઘોડાનું નામ જ ઝપડો. તો એ ઘોડો હતો ને એવો તેજ હતો ને, બહુ ઝડપથી દોડી શકે એવો હતો. તો એની ઘોડા ઉપર છે ને નવઘણ બેઠો હતો. એની પાછળ છે ને 10,000 લોકો હતા. તો બધા ગામના ઝાપા ઉપર પહોંચ્યા ને, ગામના ડેલા ઉપર, એટલે કે ગામના પ્રવેશ દ્વાર ઉપર, ગામના દરવાજા પાસે પહોંચ્યા ને, તો ત્યાં તો સૈનિકો પહેરો દેતા હોય. તો સૈનિકોએ પૂછ્યું કે કોણ છો તમે બધા આટલા બધા, અને કેમ તમારે અંદર જવું છે કિલ્લામાં? તો બધાએ શું કીધું ખબર છે? કે અમારે તો રાજાને છે ને આમંત્રણ દેવું છે. તો બધા ઓલા સૈનિકો કે આવો આવો, કે આવો બધા આવો અંદર, આપણે આમંત્રણ દો તમ તારે. તો બધા 10,000 લોકો છે ને અંદર પ્રવેશી ગયા. અંદર પ્રવેશ્યા ને પછી છે ને દેવાયતે તો કીધું નવઘણને કે નવઘણ, કે છે ને આ ઉપર છે ને એક મોટું નગારું રાખેલું છે. હમણાં નગારાની વાત કરી ને આપણે, નગારું જોયું તમે? કેવું હોય? એની ઉપર લાકડી મારો ને, ધૂમ કરતો અવાજ આવે. શું આવે? અવાજ એકદમ જોરથી અવાજ આવે. જો ફરીથી તમને નગારું દેખાડું છું. આ નગારું દેખાય તમને? આ દેખાણું નગારું? હા, તો આને કહેવાય નગારું. તો આવડું મોટું, એક આની કરતા તો બહુ મોટું નગારું હતું, આખા ઘર જેટલું. એવડું મોટું નગારું હતું. કે જયારે એની ઉપર કોઈ દાંડી પીટે ને, જયારે એની ઉપર મારે ને, ત્યારે છે ને જુનાગઢના રાજા હોય ને એ બદલાય. કે આ છે ને 20 વર્ષથી છે ને કોઈએ નગારું નથી ટીપ્યું, કે તું જેને નગારું ટીપ.
તો નવઘણે જોઈને જોરથી માર્યું ને નગારા ઉપર, તો ઢૂમ કરતો અવાજ આવ્યો ભાઈ, અને આખા જુનાગઢમાં સંભળાણો. બધા લોકોને ખબર પડી કે હવે રાજા બદલાવાનો છે. અને જેવો એવો અવાજ આવ્યો ને ત્યાં તો બધા સૈનિકો એકબીજા સાથે યુદ્ધ કરવા માંડ્યા. હો, આ 10,000 સૈનિકો આહીરોને લઈને આવ્યા હતા ને, એ આહીરોએ છે ને જુનાગઢના જે ખરાબ રાજા હતા ને એના સૈનિકોને મારવા માંડ્યા. અને બધા તલવારથી મોટું યુદ્ધ થયું. એટલું મોટું યુદ્ધ થયું ને કે આખી રાત યુદ્ધ ચાલ્યું. સવાર પડી ને ત્યાં તો જુનાગઢનો જે ખરાબ રાજા હતો ને એને કાઢી મૂક્યો, અને એને બદલે હવે રાજા કોણ બન્યો? નવઘણ રાજા બન્યો. આખી જુનાગઢની ગાદી લઈ લીધી. બધા લોકો ખુશ થઈ ગયા કે વાહ, આ નવઘણ કેટલો બહાદુર કહેવાય. આટલા ઓછા સૈનિકોની સાથે અવડા મોટા રાજ્યને પોતાના વશમાં કરી લીધું. આખું રાજ્ય પોતે લઈ લીધું. આ રાજ્યનો હવે રાજા કોણ બનશે? નવઘણ બનશે. સવાર પડતા તો લોકોએ છે ને નવઘણના બહુ વખાણ કર્યા, અને નવઘણને છે ને રાજા બનાવ્યો. અને નવઘણે શું કર્યું ખબર? આખી પ્રજા હતી ને બધાને ખૂબ પૈસા આપ્યા. એટલે બધા લોકો ખુશ થઈ ગયા કે નવા રાજા તો બહુ સારા છે ભાઈ. પછી શું થયું ખબર છે? હવે જાહલના તો લગ્ન બાકી હતા, એની બેનના લગ્ન બાકી હતા. હવે એનો ભાઈ છે એ શું બની ગયો? રાજા બની ગયો. શું બની ગયો? નવઘણ શું બની ગયો? હવે રાજા બની ગયો. હવે આપણો ભાઈ રાજા બની જાય તો બીજો ભાઈને તો દુશ્મનો લઈ ગયા હતા ભાઈ, અને બીજા ભાઈને તો છે ને વહાણ હતો ને એને દુશ્મનો લઈ અને એને ક્યાં લઈ ગયા એ જ કોઈને ખબર નથી. તો એનો બીજો ભાઈ તો જીવતોય નહોતો કદાચ. તો એની બેન છે ને જાહલ હંમેશા એના વહાણ ભાઈ હતો ને એને યાદ કરીને ક્યારેક ક્યારેક રડતી. પણ એનો નવઘણ ભાઈ હતો ને, જે બીજો જે બચ્યો ને, જે બીજા રાજાનો દીકરો હતો ને એના લાવ્યા હતા, એ ભાઈ છે ને એનો માનીતો ભાઈ હતો. તો એ ભાઈ છે ને નવઘણ, એને બેનની બહુ રક્ષા કરે અને બહુ સાચો હતો. નવઘણ બહુ સારો ભાઈ હતો. તો નવઘણ તો છે ને એના બેનની બહુ રક્ષા કરે, બહુ સાચવે. રમતા હોય ને ત્યારે જાહલને કોઈ દિવસ કાંઈ થાય ને તો એનો ભાઈ હંમેશા એની મદદ કરવા જાય. પછી તો ભાઈ નવઘણ તો રાજા બની ગયો. તો નવઘણે છે ને કીધું કે હવે આપણે બેનના લગ્ન પૂરા કરી દઈએ. તો જાહલના તો લગ્ન હતા, તો બધા લોકો લગ્નમાં ગયા. લગ્નમાં ખૂબ ધામધૂમ કરી અને પછી નવઘણે છે ને જાહલને પૂછ્યું કે જાહલ, તારે હવે હું તો રાજા છું, બોલ તારે શું જોઈએ છે ભેટમાં? આપણે કોઈકનો જન્મદિવસ હોય તો આપણે ભેટ આપીએ છીએ ને. તમને આવે છે ભેટ? તમને કોઈ ભેટ આપેલી છે જન્મદિવસ હોય ત્યારે? તમને કોઈ ગિફ્ટ આપેલી? ગિફ્ટ એટલે ભેટ. તમને ભેટ મળેલી છે ને? કેટલી ભેટ મળે છે તમને જન્મદિવસ હોય ત્યારે? કેટલી બધી ભેટ મળે ને? હા, તો કેટલી બધી ભેટ સોગાદો મળે. તો કેટલી બધી ભેટ સોગાદો મળે. પછી સારા સારા કપડા પહેરવા મળે. તો હવે રાજાની બેનના લગ્ન હોય તો કેટલી બધી ભેટ આપે ને. તો નવઘણે કીધું કે બેન જાહલ, તારે છે ને તને હું છે ને બહુ બધી છે ને ભેટો આપવા માંગુ છું. તો જાહલે શું કીધું ખબર છે? ઈ કે તું મારો ભાઈ છો, તું આજે મને ભેટ ન આપતો, પણ મને ક્યારેક જરૂર પડશે ને તો હું તારી પાસેથી જ્યારે માંગુ ને ત્યારે તું મને ભેટ આપજે. નવઘણ કે ઠીક છે ભાઈ, તું કેમ. પછી શું થયું કે જાહલના તો લગ્ન થઈ ગયા. જાહલના લગ્ન થયા ને, અને એ લોકો તો અલગ જગ્યાએ રહેવા માંડ્યા. અને નવઘણ તો ભાઈ રાજા મોટો થવા માંડ્યો. નવઘણની પાસે તો છે ને 1,00,000 કરતા વધારે લોકોની સેના હતી. અને નવઘણ શું કરે ખબર? આજુબાજુના નાના નાના રાજાઓ હોય ને બધા ઉપર છે ને ચડાઈ કરી અને નાના નાના રાજ્યો છે ને પોતાનામાં ભેળવી દીધા. એટલે જુનાગઢ રાજ્ય છે ને બહુ મોટું થઈ ગયું. અને બધા લોકો નવઘણની તો બહુ બધા વખાણ કર્યો કે બહુ સારો રાજા છે, બહુ મોટો રાજા છે. અને બધા લોકોએ કીધું કે ભાઈ હવે નવઘણ તો છે ને સૌથી સારો મોટો રાજા બન્યો. અને આ બાજુ શું થયું ખબર? જાહલના તો ભાઈ લગ્ન થઈ ગયા હતા. તો જાહલ ગઈ ને લગ્ન કરીને પછી 1 વર્ષ એવું આવ્યું ને કે ત્યાં દુષ્કાળ પડ્યો. શું પડ્યો? દુષ્કાળ પડ્યો. દુષ્કાળ પડ્યો એટલે શું ખબર? દુકાળ પડે એટલે શું કોઈને ખબર છે? દુકાળ કહેવાય ને. તો શું કહે ખબર છે? શું થાય જયારે વરસાદ નો આવે ને એને શું કહેવાય? દુષ્કાળ પડ્યો કહેવાય. જો બહુ વર્ષ સુધી વરસાદ નો આવે તો શું થાય તમને ખબર છે?
સુકી જાય હતું. ડ્રોટ. હા, ડ્રોટ. ડ્રોટ જેને કહેવાય ને એટલે વરસાદ ન આવે એટલે કે અનાવૃષ્ટિ અથવા તો દુષ્કાળ અથવા તો દુકાળ એવા શબ્દો છે એની માટે. તો દુષ્કાળ પડે એટલે કે દુકાળ પડે બહુ તો શું થાય તમને ખબર છે? વરસાદ ન આવે તો શું થાય આપણું? જો પાણી ના હોય. પાણી ન હોય, પાણી ન હોય તો શું થાય ભાઈ? આપણે કશું ખાવાનું ને બધું ના ઉગે. હા, કાંઈ ઉગે નહીં. ઘઉં ઉગે નહીં, બાજરો ઉગે નહીં, પછી સરસ સરસ મજાના ફળના ઝાડ થાય નહીં, કારણ કે બધા ઝાડને શું જોઈએ? પાણી પીવા જોઈએ. પછી પોતાના માલઢોર, ઢોર એટલે કે શું? પોતાના જાનવરો રાખ્યા હોય પાળેલા, ગાય રાખી હોય, ભેંસ રાખી હોય, પછી ઘેટા બકરા પાળ્યા હોય તો એ બધા શું થાય? પાણી પીધા વિના એનું શું થાય? જાનવરો શું થાય? ભૂખ લાગે અને મરી જાય પછી. મરી જાય. હા, તો હવે જાહલ અને છે ને એનો જે પતિ હતો ને એ લોકો તો છે ને સૌરાષ્ટ્રના એક જુદા ગામમાં રહેતા હતા. એ લોકો પાસે તો છે ને બહુ બધી છે ને ભેંસો હતી, ગાયો હતી, કેટલા બધા ઘેટા બકરા હતા ને એ બધા છે ને મરવા માંડ્યા. અને એ લોકોની પાસે બધા પૈસા હતા, એ ખાલી થઈ ગયા. એ લોકો પાસે ખાવાનું પણ કઈ બચ્યું નહીં. તો એટલા દુખી થઈ ગયા ને તો એ લોકો છે ને ચાલતા ચાલતા છે ને આગળના ગામમાં જાય. એને એમ થાય કે ત્યાં કદાચ કોઈક નદી હોય કે પાણી હોય તો આપણે પીશું ને રહેશું ને એવું બધું કરે. તો એ લોકો તો બીજા ગામમાં ગયા. તો ચાલતા ચાલતા એ લોકો છે ને એક ગામથી બીજા ગામ, બીજા ગામથી ત્રીજા ગામ, એમ કરતા દૂર દૂર નીકળ્યા ને અને એ લોકો સિંધ પ્રાંતમાં આવી ગયા. કચ્છ, તમે કચ્છને પાર કરો ને તો સિંધ દેશ આવે, સિંધુ દેશ આવે. આજે પણ એ દેશ છે, એ પાકિસ્તાનની અંદર છે. તમને ખબર છે? પેલા પાકિસ્તાન છે ને એ ભારતનો જ ભાગ હતો. તો એ સિંધ પ્રાંત છે ને ત્યાં સિંધી લોકો રહે છે. મહેશ કાકા, હા, પેલા પાકિસ્તાન હતું ત્યારે ઓલા જે બ્રિટિશ વાળા ને આપણે ઇન્ડિયા લઈ લીધું હતું. હા, અને એના પછી પાકિસ્તાન આવ્યું. સાચી વાત છે. પેલા છે ને બ્રિટિશ લોકો હતા ને, અંગ્રેજો હતા ને, એને આખું ભારત ઉપર કબજો કર્યો. તો ભારત તો છે ને ખૂબ મોટું હતું ભાઈ. છેક પાકિસ્તાન ને છેક ઈરાન સુધી મોટું હતું. આ બાજુ ભૂટાન ને બર્મા સુધી બહુ મોટું હતું. મેં તમને ચંદ્રગુપ્ત મૌર્યની વાર્તા કરી હતી ને, તો એટલું મોટું ભારત હતું. તો એ ભારત છે ને એની ઉપર બ્રિટિશરોએ રાજ કર્યું. અને પછી છે ને 200 વર્ષ રાજ કર્યું ને પછી આપણા લોકોએ આંદોલન કર્યું ને ત્યારે બ્રિટિશ લોકો ભાગીને ગયા. અને ભાગીને ગયા ને ત્યારે એ લોકોએ શું કર્યું ખબર છે? કે ભારતના 2 ભાગ કરો, કે ભારત આટલું મોટું હશે ને તો ક્યારેક આપણને નુકસાન કરશે. તો એ લોકોએ અડધો ભાગ, એક ભાગ હતો ને એક બાજુનો ભાગ, એને કીધું આ દેશ હવે પાકિસ્તાન. તો બધા લોકો છે ને એ પાકિસ્તાનમાં રહેવા વયા ગયા. મુસલમાન લોકો હતા ને પાકિસ્તાનમાં ગયા અને હિન્દુઓ અને થોડાક મુસલમાન પાછા ભારતમાં રહી ગયા. અને પછી ત્યારથી છે ને પાકિસ્તાન બન્યું છે અને અત્યારે પણ છે. અને ત્યાં એ લોકો છે ને આપણી સાથે ઝઘડો કરે છે. તો એ દેશની અંદર એક રાજ્ય છે, એનું નામ છે સિંધ. અને એ સિંધુ દેશ છે ને ત્યાં આ લોકો ભાગીને ગયા. અને એની પછીની વાર્તા છે ને હું તમને આવતા વખતે કહીશ. તમને મજા આવી નવઘણની વાર્તામાં? હા, બહુ મજા આવી. બહુ સરસ. તો હવે છે ને આપણો સમય થઈ ગયો છે, આપણે પ્રાર્થના કરી લઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા
સર્વે 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 ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા, બહુ મજા આવી.